જેટલા પણ લોકો અહીંયા બેઠા છે એ બધા જ લોકોને એ વસ્તુની શ્યોરિટી કે હેલીમાં તેઓ કરોડપતિ છે. હેલી બિઝનેસ છે એમાં બધાનું દિલથી સ્વાગત છે. અને આ નવા વર્ષની શરૂઆતમાં ફરીથી કહું કે અહીંયા બેઠેલા એક પણ બાકી નહીં રહે. મને દેખાય છે અહીંથી ગુજરાત આખું અહીંયા બેઠું છે, વાપીથી માંડીને ઉત્તર ગુજરાત સુધી અને રાજકોટથી માંડીને બરોડા સુધી ના તમામ લોકો અહીંયા બેઠા છે. અમદાવાદ તો સામેલ જ છે. તો સૌથી બધાને પહેલા મારું થેન્ક યુ, ધન્યવાદ, અભિનંદન, જય શ્રી કૃષ્ણ કે આજના સેશનની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 40 મિનિટનું સેશન રહેશે અને આજથી એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું. આ સિરીઝ રોજ જે રાત્રે 9 વાગે આપણે બધા આમ જ બેસીશું, વાતો કરીશું, સમજીશું અને સમજાવીશું. અને છેલ્લે શું કરશું ખબર છે? મારા હાથમાં જુઓ, કમાવીશું. કેમ કે કમાવું એટલે શું? પ્રશ્ન અહીંયા એક જ આવ્યો. કમાવું એટલે પૈસા કમાવાની વાત નથી કરી રહ્યો. કમાવું એટલે તમે જે પણ કઈ કર્મ કરો છો એનો માપદંડ આંકડા શાસ્ત્રથી થાય છે. એનો માપદંડ આંકડા શાસ્ત્રથી થાય. જેમ કે જેનું રિલેશન આંકડા સાથે શુદ્ધ અને ચોખ્ખું, એને આંકડો વધારે. કેવી રીતે? ક્રિકેટ મેચની વાત કરો તો ક્રિકેટ મેચની અંદર સ્કોર બોર્ડ જતું રહે તો શું થાય? ચલો મને જણાવો. મજા આવશે? નહીં આવે ને? ચલો એ બી ભૂલી જાઓ. તમે કાર ચલાવો, ગાડી ચલાવો અને એ જે પણ કંઈ ચલાવો અને ઉપર પેલો કાંટો બતાવે છે આમ કરીને, ચાહે સ્પીડનો કાંટો હોય એમાં બી આંકડો છે, ચાહે પછી તમારી પેટ્રોલની ટેન્કની અંદર જે વળતર પડેલું છે, પેટ્રોલ પડેલું છે, ડીઝલ પડેલું છે, એનો આંકડો છે. આંકડો તો છે જ ને. અગર આંકડો ના હોય તો શું થાય? તમે માપી જ ના શકો. રસ્તામાં ચાલતા ધક્કા મારવા પડે. એવી રીતે તમે અનાજ પાણી લાવો છો દરરોજ, શાકભાજી લાવો છો દરરોજ, ત્યાં પણ પેલું વજનની અંદર આંકડો જ છે. 500 નો આંકડો છે, 100 ગ્રામનો આંકડો છે, કિલોનો છે, 2 કિલોનો છે. તો આ રીતે જે પણ કંઈ આંકડા લાગશે એના વગર તો આપણે અધૂરા છીએ. આજે લાઇટનું બિલ ભરવું છે તો બી આંકડો જ છે. અહીંયા આપણે બેઠા છીએ અને આપણી ફ્રીક્વન્સી સેટ કરવી હોય તો એમાં હર્ટ્સની અંદર પણ આંકડો જ લાગેલો પાછો. આટલા હર્ટ્સની ફ્રીક્વન્સી છે, આટલા ટેરાબાઇટની ફ્રીક્વન્સીથી આપણે કનેક્ટ થયા છીએ. તો દરેક જગ્યાએ આંકડા વગર આપણે ચાલવાનું નથી. પછી મને એક ભાઈ મળ્યા, મને કહે છે હિતેશભાઈ શું વાત કરો છો, આપણી સાથે આંકડાને કશું લેવા દેવા નહીં. તો મેં કોઈ એક કામ કરો, અગર મેં આમ આંગળી કરી તો આનું ડિસ્ટન્સ માપવું હોય તો પણ આંકડો જોઈએ, હાઈટ માપવી હોય તો આંકડો જોઈએ, વજન ઉચકવું હોય તો આંકડો જોઈએ, મારે કોઈ પ્રકારની લેણદેણ કરવી હોય, લેવડ દેવડ કરવી હોય તો પણ આંકડો જોઈએ. મતલબ કે આંકડો નથી તો કશું જ નથી. તમને તમારું પેરામીટર, તમારી માપણી જોઈએ તો આંકડા વગર કઈ નથી. આટલો બધો આપણો સંબંધ આપણા આંકડા સાથે છે. પગની પાની, જૂતાની સાઈઝ એ બી આંકડો છે. તમે જે પણ કંઈ કહો છો એ બધું જ આંકડા સાથે ચિત્રામણ થયેલું છે. અને આવી અદ્ભુત ચીજ ને આપણે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ને તો એને પણ માપવું બહુ જરૂરી છે. અગર આપણું કર્મ કર્યા પછી આપણો આંકડો વધે નહીં તો આપણે કર્યું શું? કઈ ના કર્યું. તો એ કરવા માટેનું, કર્મને માપવા માટે પણ આંકડો જોઈએ. સમયનો કાંટો બી ફરે છે તો પણ 12 થી 12 માં આંકડો ફરે છે. હર જગ્યાએ જ્યાં પણ જાઓ આંકડા વગર કિલોમીટર પર મપાતા નથી. તો કિલોમીટર માપવા માટે પણ આંકડો જોઈએ છે. તો દોસ્તો, આવા સુંદર આંકડાની વાતને લઈને આજે હું તમારા સમક્ષ આ પહેલી શરૂઆત કરી રહ્યા છીએ. અને હિલી નું જ્યારે વાત કરું છું તો અહીંયા આંકડાનો સંબંધ આપણો કેવી રીતે છે? તો મેં છેલ્લા 18 વર્ષથી કામ કર્યું. મારું નામ હિતેશ ગજ્જર. હું અમદાવાદનો રહેવાસી છું. એક પત્ની, એક દીકરો, એક દીકરી, એક માં, એક ભાઈ, એક બેન. બધે આંકડો એક એકનો જ છે. મતલબ એકના સાથે મારો સંબંધ બહુ જોરદાર છે. અને એના સાથે સાથે જોવા જઈએ ને તો હર કામમાં એકલતાથી જ કામ કરવાનું, હર કામમાં નંબર 1 કામ કરવાનું.
એ પણ. અમુક વાર આવે છે ને 10 વાગે 11 વાગે. તો આ જે પદ્ધતિઓ જે આનંદ આવી રહ્યો છે સમજવામાં, તો રમી રાતના બધાને માં પાડે. કેટલાક લોકો વચ્ચે સરસ મજાના પોતાના વર્ણોથી કંઈક ના કંઈક બોલી રહ્યા છે, એમને મેં મ્યુટ કરી દીધો છે, માફ કરજો. તો આંકડો જે છે ને હરેક જગ્યાએ નંબર 1 રહેવો જોઈએ. મારી હિલી એડિશન લાગેલી છે, એ પણ એક જ લાગેલી છે, એ પણ આંકડો છે. તો દોસ્તો, આ જીવન જે છે એ પણ એક જ છે, અને આ જીવન એકડો અને એક આંકડા સાથે રમવાનું છે, અને જે ટોપ પર છે એ પણ એકડો છે. અને જેટલા આપણે સંયુક્ત રીતે એકતાથી અગર એક લક્ષ્ય સાથે જો કોઈ કામને કરવામાં આવે છે, તો આપણા જીવનના કર્મનો આંકડો પણ વધે છે. અહીંયા મારો સંદર્ભ એ બાબતનો છે કે આપણને કુદરતી એટલી સુંદર રચના આપી છે, એક એવી ચીજ આપણને આપી છે કે જેના કારણે આપણે આ જે કાર્ય છે ઈલી ને એક એક ઘરમાં પહોંચાડવાની છે. એક એક ઘરમાં, એટલે કે મેં મારું મિશન લીધેલું છે કે 1 લાખ પરિવારને આ વસ્તુ એમના ઘરમાં સુખ, શાંતિ અને સૌમ્યતા માટે પહોંચાડવા માટે મેં કટિબદ્ધ એક મિશન ઉપાડેલું છે. અને એમાં આપણે બધા જ લોકો જેટલા મારી સાથે અત્યારે બેઠા છે એ બધાએ ખૂબ સહકાર આપ્યો છે મને, એટલો પ્રેમ આપ્યો છે, એટલું જમાડ્યું છે મને, અને ઘરે સ્થાન પણ આપ્યું છે. એવી જગ્યાએ એવા પ્રેમાળ લોકોને તહે દિલથી હું ધન્યવાદ અદા કરું છું પહેલા તો. અને એ મિશનને આગળ વધારવા માટે આજે હું તમને એ આંકડા શાસ્ત્રની સાથે કનેક્ટ કરવાની વાત કરી રહ્યો છું. કારણ કે જ્યાં સુધી તમે કોઈના જીવનમાં ફરક ના પાડો, પેલું કહે છે ને કે ઈશ્વર ના મંદિરે જઈએ છીએ તો તમારે ભગવાન નથી કહેતો કે તું મને ચઢાવો ચડાય, ત્યાં ઓટોમેટિકલી તમારા હાથથી અપાઈ જાય છે, અને ઈશ્વર એને સ્વીકાર કરે છે, અને એ પાછું કોકના પાસે જાય છે. એવી રીતે મને એટલી સમજણ પડી કે આ ભગવત કાર્યને, આ કાર્યને જ્યાં માણસો અત્યારે દુખી દુખી છે, ઘર ઘરમાં દુખાવાથી દુખી છે, માનસિકતાથી દુખી છે, કર્મ નથી, કામ કરવું છે, દિશા નથી, ક્યાં ક્યાં આપણે મદદરૂપ થઈ શકીએ, એ દરેક મદદરૂપ થવા માટે આ કાર્ય આપણા હાથમાં લાગ્યું છે. એને બહુ જ ઝીણવટ ભર્યું તપાસ કર્યું. ઝીણવટ ભર્યું એટલે કે જે કામને ક્યાં ક્યાં ઉપયોગ નથી કરી શકાતો, અણુ અણુ, પરમાણુ પરમાણુ, અને એની પ્રાણ ઉર્જા ઉપર આ હીલી ટેકનોલોજી કામ કરે. કેવી રીતે કામ કરે તો અનુભવ અને અનુભૂતિ સિવાય તો ખબર પડવાની જ નથી. તો એના માટે જ્યારે પોતે પ્રત્યક્ષ એના અનુભવ કર્યા, અને અહીંયા બેઠેલા તમામ લોકોને જ્યારે કરાવવામાં આવ્યા, ત્યારે લોકો ગદગદ થઈને કહે છે કે હીલી ખરેખર કામ કરે છે. હીલી તો એક માધ્યમ છે, પણ એમાં રહેલી જે સચોટતા છે, ફ્રીક્વન્સી જે છે, જે ટેકનોલોજી એમાં આપેલી છે, એ ટેકનોલોજીના માધ્યમથી, જેમ કે મોબાઈલને કનેક્ટ કરો, નંબર ડાયલ કર્યો તો સીધો નંબર ડાયલ બીજાના મોબાઈલ પર જાય જ, કે રોંગ સાઈડ પર નથી જતો. તમે ભૂલથી ડાયલ કરવામાં ભૂલ થઈ ગઈ હોય તો રોંગ નંબર લાગે. આજે મારે એક રોંગ નંબર આવ્યો હતો, તો આવી રીતે રોંગ નંબર માંથી બી જો ડાયરેક્ટ થઈ જતું હોય, તો એવી જ આ ટેકનોલોજી છે. અને ટેકનોલોજી ક્યારેય ખોટી હોતી નથી. અને એ બાબતને ધ્યાનમાં રાખી, સમજી વિચારી અને લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાનું આ પ્રયાસ શરૂઆત કર્યો. અને આજે 1,000 પરિવારમાં તમારા બધાના સહકારથી આ ગેજેટ આપણી ટીમ દ્વારા, અનુભૂતિની ટીમ દ્વારા પહોંચી ચૂક્યું છે. 2024માં આપણે 1100 થી વધુ લોકોના ઘરમાં આવડું પહોંચાડી. એના માટે બધા જ લોકોને ધન્યવાદ, થેન્ક યુ, અભિનંદન. તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. અને આ વર્ષમાં મારી ઈચ્છા એવી છે કે આપણે બધા જ લોકો ઇન્ડિવિજ્યુઅલ 1,000 ડિવાઇસ એક એક ઘરમાં પહોંચાડીએ. યાની કે અહીંયા બેઠેલા 15 થી 20 જણા છે, આપણા 17 જણા છે, તો આ 17 જણા 1,000 નું મિશન લઈએ, તો હું નથી માનતો કે આ 1,000 કેટલાના જીવનમાં જઈને પરિવર્તન કરશે, જે આવતા વર્ષે 10 ગણા થઈ જશે. અને એ મિશનને આપણે કામ પર લાગ્યા છીએ, અને એનો સંબંધ તમારા સ્વપ્ન સાથે કનેક્ટ થયેલો છે. એનો સંબંધ તમારો સ્વપ્નો એટલે જે પણ કર્મ તમે કરો છો, હીલીને એના ઘરે પહોંચતું કરો છો, તો તમને એના ઉપર કેશબેક મળે છે. અને કેશબેક એટલે કેવું? હેન્ડસમ કેશબેક. નાનું મોટું કેશબેક નથી. તમે નોર્મલ કર્મ કરો
અને એક્સ્ટ્રાઓર્ડિનરી કર્મ કરો, એ દરેકની તુલના અલગ રીતે થાય છે. નોર્મલ કર્મની વાત કરીએ તો આજે સિમ્પલ એક્ઝામ્પલ કરો કે હું સાયકલથી કોઈ જગ્યાએ કર્મ કરું, હું રિક્ષામાં જઈને કોઈ કર્મ કરું, અને હું મર્સિડીઝમાં જઈને કોઈ કર્મ કરું, તમને શેમાં મજા આવે? એ કર્મની વાત છે. મર્સિડીઝમાં જઈને કર્મ કરું છું તો મને મર્સિડીઝ જેવું વળતર મળશે. સાયકલ પર જઈને કર્મ કરું છું તો મને સાયકલ જેવું કર્મ મળશે. તો જેવું તમે કર્મ કરશો એવું વળતર મળશે. આ નિયમ મારો નથી, આ નિયમ છે ફિઝિક્સનો છે. જેટલા સ્પીડથી તમે થ્રો કરો છો એટલી સ્પીડથી થ્રો તમારી પાસે જ આવવાનો છે. ચાહે એ શબ્દ હોય, ચાહે એ તમારું કર્મ હોય, ચાહે એ ઉર્જા છે. આ દરેક વસ્તુ, સમજો કે તમે કોઈ પીળો કલર પસંદ કર્યો અને તો તમને પીળો કલર પસંદ કરવાનું મન, પહેરવાનું મન થશે, અને તમે પીળો કલર પહેરવાનું મન થયું તો સમજજો કે તમને બધું પીળું પીળું દેખાવાનું ચાલુ થઈ જશે. આજે મને અહીંયા પીળો દેખાયો, આજે મને ત્યાં પીળો દેખાયો. એવી જ રીતે તમારા જીવનમાં તમને કોઈ ચીજ પસંદ આવી ગઈ. આજે બધા એ લોકો પોતાની એક ડ્રીમ કારને પસંદ કરો, અને ડ્રીમ કાર પસંદ કરી નક્કી કરી લો. ચલો ગેમ રમીએ આપણે. દરેક લોકો પોતાના ચેટબોક્સમાં જઈ શકે છે અને તમારી ડ્રીમ કારને તમે જસ્ટ લખો કે તમને કઈ ડ્રીમ કાર જોઈએ છે, અને લખો ખાલી. જુઓ, 24 કલાકનો સમય આપું છું, એનર્જી કેવી રીતે વર્ક કરે છે. ચલો 1 મિનિટનો ટાઈમ છે, તમારી પાસે 30 સેકન્ડ છે. ગો ટુ યોર ચેટબોક્સ, તમારા ચેટબોક્સમાં જાઓ અને તમારા ડ્રીમ કારને લખો, અને એનો કલર પણ લખજો. વેરી ગુડ. એક આવી ગઈ થાર મારી પાસે, વેરી ગુડ. એક આવી ગઈ મર્સિડીઝ. અરે શાબાશ શાબાશ, ફટાફટ લખીએ આપણે. દરેક લોકો ચેટબોક્સમાં જાય અને પોતાના મનની કાર લખો, અને તમે લખવું એટલે લખી રાખો. આવતીકાલે, અત્યારથી માંડીને આવતીકાલ સુધીમાં BMW વન્ડરફુલ વ્હાઇટ કલર, જોરદાર. તો એ કાર કાલે તમે જેવા ઘરની બહાર નીકળશો અને તમારી નજર સામે આવશે. XV 300 નીલેશ, વેરી ગુડ. Hyundai Extrair, વેરી ગુડ વિશાલ, જોરદાર. આ તો મારી ગમતી કાર છે, ગ્રીન કલરની મારી પસંદ છે. હવે Hyundai Extrair, કેમ કે બહુ ટ્રાવેલિંગ કરવા માટે ને બહુ સસ્તી હોય છે, એની અંદર જવા માટે વાંધો ના આવે આપણને. તો દરેક લોકો પોતાનું આ જે ડ્રીમ જોયું ને, તમે જોજો 24 કલાકમાં તમારી નજર સમક્ષ એ કાર કેટલી વાર પસાર થશે એ કાલના સેશનમાં તમે મને કહેજો. મારો પણ ગ્રીન કલર છે, વેરી ગુડ. સરસ. તો અહીંયા આજે તમને કહી રહ્યું છું ને, આપણે લોકો વર્ક કરી રહ્યા છે ઉર્જાની સાથે દોસ્તો, અને ઉર્જાની સાથે કામ કરીએ છીએ આપણે. તો ઉર્જા કેવી રીતે આવે છે? અહીંયા કલ્પના કરો છો કે મારે આ મહિને મારે 1 લાખ રૂપિયા કમાવા છે, તો એ પણ આંકડો છે. એકડાની પાછળ 5 મીંડા. તો એકડો જે છે ને, એકડાને કમાવા માટે જ્યારે તમે કર્મ કરો છો તો એકડામાં તમે જોજો 1 0 0 0 0 0 આટલા આવી ગયા, રાઈટ. હવે તમે તમારી નજરની સમક્ષ જુઓ. હવે એને કરવા માટે કર્મ શું કરશો? તો કે 3 લોગિન, ઓનલી 3 લોગિન. યાની કે 3 લોગિન મતલબ શું છે? 3 ફેમિલીની અંદર આપણું કામ છે, કર્તવ્ય છે કે આ ગેજેટને આપણે કોઈ પણ હિસાબે પહોંચતું કરવાનું, એને સમજણ આપવાની, એને શીખવાડવાનું છે, અને તમારે કમાવાનું છે. આજથી આપણું સેશન ચાલુ કર્યું, એની અંદર મેં પહેલું સ્લોગન આપ્યું હતું. બપોરે તમે મેસેજ વાંચ્યા હતા બધાએ. શીખો, શીખવાડો અને કમાઓ. તો આંકડા શાસ્ત્રમાં કેવું છે અહીંયા કે તમે શીખો, શીખવાડો અને કમાઓ 3 શબ્દ સાથે તમે કનેક્ટ થાવ છો, તો 3 શબ્દો તમને શું કરાવે છે? 3 ગણું કમાવીને આપશે. એટલે કે હેલીનું આ ગેજેટ જે છે એ શું છે, કેવી રીતે કામ કરે છે, અને એનાથી શું એના ફાયદા થાય છે, એની અલગ અલગ ફ્રીક્વન્સીઓ વિશે અલગ અલગ સેશન આપણે તૈયાર કરી દીધા છે 7 દિવસના. સાથે 7 દિવસની સિરીઝ રેકોર્ડ બી થઈ રહી છે, અને એને રેકોર્ડિંગની રાહ ના જોતા પાર્ટિસિપેટ થજો, કારણ કે હવે કેટલાય સવાલ જવાબ આપણે અહીંયા કરવાના છે, અને તમારું વક્તવ્ય પણ લઈશું આપણે. તો એવા રેકોર્ડિંગ તમે કોકને બતાવીને આ વસ્તુને સમજી શકો છો. કોઈ પણ વેપાર કરો, કોઈ પણ નોકરી કરો, કે કોઈ પણ દુકાન ચલાવો, કે ઇન્વેસ્ટમેન્ટ કરો, દરેક જગ્યાએ આંકડાનું શાસ્ત્ર છે. અને એટલા માટે કે તમારી હાજરી ના હોય તો પણ તમારો આંકડો વધવો જોઈએ. આ જ પ્રોજેક્ટમાં આપણે કામ કરીએ છીએ હેલીમાં, તો એમાં એવું જ છે
કે તમે અગર તમારા મિત્ર વર્તુળની અંદર આટલું સુંદર ચીજ, એક ડોક્ટર બરાબરની પદવી ધરાવતી ચીજ અગર કોઈના ઘરમાં જાય છે, તો એ વ્યક્તિના જીવનની અંદર એટલી બધી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવાની છે જે એને બચારાને નથી ખબર. તો આપણે એને એકદમ સચોટતાથી, વ્યવસ્થિત અને સાચું બોલીને સમજણ આપવાની છે. કોઈ ખોટા ફ્લેક કમિટમેન્ટ નથી કરવાના, અને એને જણાવવાનું છે કે આ ચીજ નો ઉપયોગ આ કરવાથી આટલા પ્રકારના રિઝલ્ટો આવે છે, અને એના માટે અમારી ટ્રેનિંગ સેશન છે એમાં અટેન્ડ કરો, અમારી એકેડમીને અટેન્ડ કરો, સર્ટિફિકેશન કોર્સ થાય છે, તમે એક કોર્સના બી સર્ટિફિકેટ પ્રોવાઈડ થાય છે. અને એ રીતે જો તમે કર્મ કરો તો તમે જે ખરીદી કરો છો એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ કે તમે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ, અલગ અલગ LIC, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બેન્કિંગ વ્યાજના અંદર આપણે જ્યારે પૈસા મૂકતા હોઈએ છીએ, એવી રીતે અહીંયા તમે પરચેસ કરો છો, ખરીદી કરો છો. અને એ ખરીદી કર્યા પછી તમારા પોતાના અનુભવને જ્યારે તમે કોઈને શેર કરો છો તો કંપની તમને કેશ બેક આપે છે. અને કેશ બેક થાય છે તો તમે જે અહીંયા ખર્ચો કર્યો તો એ બધો પાછો આવી જાય છે. અને એના માટે બહુ લાંબો સમયની રાહ નથી જોવાની. માત્ર 3 મહિના કંપનીની બતાવેલી સિસ્ટમને ફોલો કરવાથી માત્ર 3 મહિનામાં તમે પ્રોફિટેબલ થાવ છો, અને કંપનીમાંથી તમને આ ગેજેટ એક્સ્ટ્રા ફ્રીમાં મળતા હોય છે. અને એ 3 ગેજેટ તમારે જોઈતા હોય તો તેના પર તમે ફોકસ કરો છો. તમને જે રીતે હું ટ્રેનિંગમાં અહીં આપી રહ્યો છું સમાચાર, એવી રીતે તમારી સાથે બીજા કેટલાય લોકો મદદરૂપ થઈ શકશે, અને અમે બધા મદદરૂપ થઈને તમને જીતાડીશું. આ રીતે તમારા જીવનનું લક્ષ્ય જો સેટ કરવામાં આવે તો તમે 3 જ મહિનામાં તમારું વળતર પરત મળી જશે. અને હવે જે વળતર આવશે એ તો પ્રોફિટ જ પ્રોફિટ છે. અને એ પ્રોફિટ કેવો? 1 આંકડાનો નહીં, 2 આંકડાનો નહીં, 3 આંકડાનો પણ નહીં, 4નો પણ નહીં, 5 આંકડાથી શરૂઆત થાય છે. તો તમારા જીવનમાં તમે જે કામ કરો છો એ કામની ક્વોલિટી કેવી છે, એનો સમય કેટલા સદુપયોગ કરીને તમે આપો છો, અને એમાં 5 આંકડાની રમત રમવી હોય, 5 આંકડાની કિંમત તમારે જો જોવી હોય તો તમારે એ 5 ઘરમાં આ વસ્તુ કરાવવાનું કર્તવ્ય નિભાવવું જ પડે. તો ને તો જ તમારી 5 આંકડાની રકમ થાય. આજે આપણે નોકરી કરીએ છીએ કે ધંધો કરીએ છીએ, રોજ સવારે શટર ઊંચું કરીએ છીએ, નોકરી કરીએ, રોજ સવારે નોકરી પર જઈએ છીએ, રોજ સાંજે પાછા આવીએ છીએ, થાકી જઈએ છીએ. જ્યારે અહીંયા થાક નથી. લોકોની સાથે વાતચીત કરીએ છીએ, એના ઘરની ચા પીએ છીએ, એના ઘરનો નાસ્તો કરે છે, આનંદ કરીએ છીએ, અને સારા વિચારોની આપલે કરવાનો એક મોકો મળે છે, અને એક કર્તવ્ય નિભાવીએ છીએ. તો 1 થી 3, 3 થી 9, 9 થી 27, 27 થી 81, 81 થી પછી તો મલ્ટીપ્લિકેશન. અને આવું જો દર મહિને તમે કરો તો સાહેબ કોઈ દુનિયાની તાકાત નથી કે જે તમને રોકી શકે. તમારી આવક 7 આંકડાથી પણ વધારે થઈ શકે છે. અમારી સમક્ષ અમે એવા આંકડા જોયા છે કે જેઓએ માત્ર 114 લોકોના જીવનમાં એક ટીમ બનીને દરેક વ્યક્તિએ ભેગા થઈને એક સ્ટ્રક્ચર પર કામ કર્યું, અને 114 લોકોના ઘરમાં જ્યારે ગેજેટ ગયું તો જેણે આ મિશન ઊભું કર્યું હતું એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આંકડાશાસ્ત્રના માસ્ટર છે, અને એમણે એ કર્તવ્ય નિભાવ્યું. તો પહેલા જ મહિનામાં એમને આંકડાશાસ્ત્રના આશીર્વાદ પ્રાપ્ત થયો, 87 લાખ રૂપિયા. આ રકમ દરેકના જીવનમાં બહુ મહત્વ ધરાવતી હોય છે. અને 87 લાખ રૂપિયા એક જ મહિનામાં તમામ રેકોર્ડો બ્રેક કરવામાં આવ્યા. અને ભારતનું જ વ્યક્તિત્વ, અને એકદમ સાયલેન્ટલી, કોઈ શોર બકોર નહીં. આટલું સરસ કામ આપણા હાથમાં લાગ્યું છે દોસ્તો. એટલે મારું દરેકને એક અંતરથી રિક્વેસ્ટ છે કે સત્કર્મ માટે ને સત્કર્મ સમજીને અને લોકોના ઘર સુધી પહોંચાડવા માટે એક સાચા દિલથી લોકોને ફ્રીક્વન્સીનો ખાલી અનુભવ કરાવો. પિંક એપ્લિકેશન વાયર પહેરીને લોકોને અનુભવ જરૂરી છે. સમજતા વાર લાગશે, કશો વાંધો નહીં, પણ એક વસ્તુ પાક્કી છે કે જેણે આનો અનુભવ કરવા શરૂ કર્યો અને 1 મહિનો ડિસિપ્લિનથી જો રેગ્યુલર ઉપયોગ કર્યો
તો એને રિઝલ્ટ આયા વગર રહે નહીં, કારણ કે આપણે કુદરત છીએ અને આ કુદરતનું સાધન છે. કેમ કે અહીંયા કોઈ ડુપ્લિકેટ જ ના થાય. જેમ કે ઇલેક્ટ્રિકની સ્વિચ પાડી અને વાયરિંગ થયું છે તો લાઈટ ચાલુ થવાની જ છે, એમાં કોઈ શક્યતાને સ્થાન નથી. એવી રીતે આ ઉર્જા છે, લોહીના કણમાં એની તમામ વિટામિનથી માંડી હર ચીજને પૂર્તતામાં પ્રોવાઈડ કરે છે, અને એને ઉર્જા મળે છે એટલે બોડી ચાર્જ થઈ જાય છે, ઓર્ગન ચાર્જ થાય છે, બધા ઓર્ગન ચાર્જ થઈ જાય છે, અને ઓર્ગન ચાર્જ થાય એટલે એ એનું કામ કર્તવ્ય કરવાનું જ છે. આટલું સિમ્પલ ચીજ લોકો સુધી પહોંચાડવાની, બાકી તો શીખતા 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 તૈયાર થઈ જઈશું, રાઈટ? તો અહીંયા પહેલું કર્તવ્ય છે, એક વ્યક્તિ 3 વ્યક્તિને આ ગેજેટ એના ઘરે પહોંચાડે છે તો તમારી આવક ફાસ્ટ ટ્રેક તરીકે એક સ્પેશિયલ કેશબેક બોનસ છે, જે ઓછામાં ઓછું 50,000 રૂપિયા એક્સ્ટ્રા આપે છે. નોર્મલ તમે કમાશો એના કરતા બીજા એક્સ્ટ્રા 50,000, અને ડાયરેક્ટ બોનસ 15% થી માંડી 30% અને 40% સુધી છે. એટલે કે તમે જે પણ ગેજેટ કોઈને આપો છો, જે પેકેજ તમે આપો છો, ચાહે પેકેજ 23,000 નું છે, ચાહે પેકેજ 43,000 નું છે, ચાહે પેકેજ 130,000 નું છે, ચાહે પેકેજ રેઝોનન્સ પ્લસ 2,16,000 નું છે, ચાહે એ પેકેજ પ્રોફેશનલ, જ્યાં ડીસી શબ્દ આવે છે ત્યાં પ્રોફેશનલની અંદર વાઇટલાઇઝેશન એટલે કે સ્ટેમ સેલના પ્રોડક્ટ છે, ડિજિટલ ન્યુટ્રિશન એટલે કે તમામ ન્યુટ્રિશન્સના પ્રોડક્ટ છે, શું કે ફ્રીક્વન્સીઝ છે, જેની કિંમત 346 છે, 3,46,000. અને મેગ હેલી જોઈએ તો 4 ક્લાસિકલ થી માંડીને બધા જ પ્રોગ્રામ, એટમોસ્ફિયર, પાણીના પ્રોગ્રામ જો જોવા જઈએ તો એ છે 2,91,000 નું. અને એક લેટેસ્ટ મોડલ હમણાં લોન્ચ થયું છે 2 મહિના પહેલા, જે ટોપ ક્વોલિટી છે, જેની કિંમત 3,95,000. એમાં તમામ સાયકલિંગ પ્રોગ્રામો છે. સાયકલિંગ પ્રોગ્રામ મતલબ એક ડોઝ પ્રોગ્રામ હોય, ગોલ્ડ સાયકલ, નેચરલ સાયકલ, ડીપ સાયકલ એચ, પછી સોલ સાયકલ. એ સાયકલ પ્રોગ્રામ છે, એના એક પ્રોટોકોલ છે, એ અમે અમારા નેક્સ્ટ સેશનો આવી રહ્યા છે, એ દરેક સેશન ભાગરૂપે આપણે તૈયાર કરી દીધા છે, અને દરેકને એના વિશે જાણકારી આપવામાં આવશે. અને એ સેશન જો તમે દરેક અટેન્ડ કરો છો, અને કોઈને પણ કોઈ પણ સેશનમાં બોલાવવાની પૂરી છૂટ છે, મેમ્બર્સનું જ આ સેશન છે એવું નહીં, દરેક માટે આ સેશન રહેશે. વાતચીત કરશું, ચર્ચા કરશું, અને જે પણ લોકોને પસંદ આવી જાય એને એના પર જેણે આમંત્રિત કર્યા છે એની સાથે બેસી અને એનો ઉકેલ કરશું. તો આ રીતે તમે કરો છો તો 3 વ્યક્તિને તમે આપવાથી તમારું પ્રોફેશનલ આપો છો તો ઓછામાં ઓછો 2 થી 2.5 લાખ ઉપરનો તમારો પહેલો ચેક બની જાય છે, કેશબેક થઈ જાય છે. એટલે કે તમે 346 નું જો પરચેસ કર્યું હોય, જેની અત્યારે 30% ડિસ્કાઉન્ટ હતું ગયા મહિને, આ મહિને હવે નવું આવતીકાલ સાંજે 6 વાગ્યાની ટ્રેનિંગ છે, મીટિંગ છે કંપની મેનેજિંગ ડાયરેક્ટરની. તમે જેટલા અહીંયા બેઠા બધા લોકો અચૂક અટેન્ડ કરજો, કેમ કે મેનેજિંગ ડાયરેક્ટર એક વ્યક્તિ સાથે વાતચીત કરશે, સક્સેસફુલ વાઇસ પ્રેસિડેન્ટ સાથે, અને મેનેજિંગ ડાયરેક્ટર કેટલાક નવા પ્રપોઝલો મૂકશે, અને બધી યોજનાઓ પર આપણો અમલ ચાલુ થશે. અને પછી આપણે ગુજરાતીમાં બીજી દિવસ ફરીથી ચર્ચા પણ કરશું, રાત્રે 9 વાગે ફરીથી મળશું. આવતીકાલ 6 વાગે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરની મહિનામાં એક જ મીટિંગ હોય છે, અને એકદમ ઓપન હોય છે, તો દરેક વ્યક્તિ એને સમજી શકે છે. તો આ રીતે આખું આ પ્રપોઝલ છે, અને એ 3 વ્યક્તિને જો તમે એમને કમાવાનો પ્રયત્ન કરો છો તો એના ઉપર તમને બીજા 1 લાખ રૂપિયા કંપનીમાંથી મળે છે, ફક્ત સ્પેશિયલ બોનસ, અને વધતા તમને 1,30,000 નું એક ગેજેટ ફ્રી મળે છે. બાકી ઓફરો જેમાં આવતી હોય છે એ પ્રમાણે મળતા હોય છે, રાઈટ? તો આ રીતે આંકડા સાથેનો સંબંધની મેં તમારા સમક્ષ બધી ઘણી ચર્ચાઓ રજૂ કરી છે. હવે છેલ્લી કેટલીક મિનિટો આપણી પાસે છે, એમાં હું આપના સૌના માટે ઓપન કરું છું સેશન. તો દરેકને આજના માટે કોઈ બી ક્વેશ્ચન હોય, એ લોકોના સેશનમાં શું કહેવું છે, તો એ ચર્ચા આપણે કરી શકીએ છીએ. 6 મિનિટનો ટાઈમ છે, દરેકની પાસે 30 સેકન્ડ્સનો બોલવાનો મોકો આપું છું, અને દરેક લોકો પોતાની રીતે અનમ્યુટ કરીને વારાફરતી આપણે બોલીશું અને ડિસિપ્લિનને સાચવીશું. ઓકે, રાઈટ. તો હુ ઇઝ ધ ફર્સ્ટ? પહેલું કોને કહેવું છે પોતાના મનની વાત રજૂ કરવા માટે? આંકડા વિશે કોઈ કહેવું હોય તો પોતાના ટાર્ગેટ વિશે પણ કહી શકીએ છીએ. રેઝ યોર હેન્ડ, અધરવાઇઝ unmute your mic and you can speak.
જયેશભાઈ, ભવલેશભાઈ, અર્જુનભાઈ, રિંકુબેન, વિશાલ, હર્ષદભાઈ ગુજરાતી, વેલકમ. બધા આવ્યા છે આજે તો. સમીરભાઈ છે. અરે વાહ. નિલેશ નોની, હેપી ન્યુ યર સર. અરે વાહ, વેલકમ રિંકુબેન. અરે વાહ, ખૂબ સરસ. બસ આ તમે તરત પગલું લીધું, મને બહુ આનંદ થયો કે અચ્છા, જેને ખરેખર જાણવાની જરૂર છે એ લોકો જોડાઈ જાય છે. જી. અ, અને તમે જે એફર્ટ આપો છો તો થેન્ક યુ એના માટે. અને સર રિક્વેસ્ટ છે કે બસ આ જે રોજનું એનું હોય ને એનું રેકોર્ડિંગ ખાસ આપજો, કારણ કે હજુ બી થોડુંક અમુક વાર ટાઈમ ના એ થાય તો મિસ ના કરી જઈએ એમ એક પણ દિવસ. તમારા કેલેન્ડરમાં અત્યારથી લખી નાખજો કે 9 વાગે એટલે સિરિયલ બાજુમાં, મારી સિરિયલ ના ચાલુ. સિરિયલ નહીં સર, થોડું ટ્રાવેલિંગ છે આ આઈ ગોટ ઇટ. વીકમાં, યસ, એટલે યસ. કદાચ આ વહેલું મોડું થઈ જાય અને એ ના થાય તો એટલીસ્ટ ત્રીજા દિવસે પાછું મિસ ના થાય એમ. જરૂર, જરૂર, જરૂર. અમારી કોશિશ રહેશે. પણ એક મસ્ત વાત ફ્રીક્વન્સીની અહીંયા તમારી સાથે રજૂ કરું છું. પસંદ આવે હા. કે ના આવે આઈ ડોન્ટ નો, પણ તમે એક વસ્તુ આજે કહી દઉં. તમારા મુખમાંથી તમે જે વાણી હવા તરીકે છોડો છો, ફ્રીક્વન્સી, એ જ તમને પાવર આપે છે. તમે નક્કી કર્યું કે 9 વાગે હું રેગ્યુલર અહીંયા સેશનમાં બેસીશ કેમેરા ઓન સાથે, તો તમને કોઈ જગ્યાએ મોડું પણ નહીં થાય અને તમે સામેથી તમને બોડી સ્ક્રીન સામે બેસાડી દેશે. આ ફ્રીક્વન્સીની પાવર જે હું મહેસૂસ કરું છું એવું તમને પણ ભગવાન આપે એવી શુભકામનાઓ બધાને. થેન્ક યુ, થેન્ક યુ. યસ. જી બોલે સર. નિલેશભાઈ નોની, માઇક અનમ્યુટ કરીને બોલો. માઇક અનમ્યુટ નથી થઈ રહ્યું. હા, તમારો ઇયર પ્લગ કાઢી નાખો તો થઈ જશે. તમને પ્રોમ્પ્ટ આવ્યો છે, જુઓ તો. ત્યાં સુધી તમે કનેક્ટ કરો. હું ભવલેશ સરની સાથે વાત કરું. ભવલેશ સર, વેલકમ સર. તમારો શું મંતવ્ય છે સર? અનમ્યુટ કરો, અનમ્યુટ. બધા જ લોકો જાતે અનમ્યુટ કરી શકે એમ છે હો. ચલો બધાને અનમ્યુટ કરી દઉં છું એક સાથે. હવે અનમ્યુટ કરી શકશો, જુઓ. થયો? નિલેશભાઈ કરો. કેમ અનમ્યુટ નથી થતું? કરી શકાય એવું છે. અર્જુનસિંહ ને ક્યાંથી થઈ ગયું? અર્જુનસિંહ, હા સરજી બોલો. શું કહો છો? કહો. આજના સેશનમાં શું સમજ્યા? બસ શાંતિ સાહેબ. બરાબર ને? મજા મજામાં. ચલો ખૂબ હવે સરસ. ડેલી આવીશું સેશન 9 વાગે. વેરી ગુડ. ચલો ઝૂમ કરી મીટિંગ શકો છો. સાંભળવા ડેલી આવીશું. હા, ગોટ ઇટ. ઓકે ડન. જરૂર, જરૂર, જરૂર. સ્ટાર્ટઅપ કરીએ ઉત્તર ગુજરાત. ચાલુ કરી દો, ચાલુ કરી દો. બસ આનંદ, આનંદ. તો નિલેશભાઈ તમારું થયું નથી અનમ્યુટ? કેમ અનમ્યુટ નથી થતું? ચલો જયેશભાઈ, તમારું અનમ્યુટ થાય છે? ઓકે. જયંતિભાઈ, જયંતિભાઈ તમારું અનમ્યુટ થશે? હા, હેલો. થઈ ગયું. હા જી જયંતિભાઈ. હા હા
હા સર, બસ હવે બોલો ઝૂમ ચાલુ કરો સાહેબ 9 વાગે દરરોજ. પાકું ને? હા, ઓકે. પાકું પાકું. અને નવી નવી આઈટમ બધું નવું નવું શીખવાનું આ બતાવો. મારા બધા સેશન તૈયાર થઈ ગયા છે. આપણે લોકો આપણે દરેક જણા તૈયાર કરી દીધું છે, એટલે તમે બધા જ લોકો એને જોઈ શકશો. અલગ અલગ સેશન છે. આવતીકાલનો સેશન છે ઇન્ફોર્મેટિવ હા. સેશન છે. તમને કાલે એલન મસ્ક હમ. નું એક નવું ગામ બતાવવામાં આવશે કે નવી ટેકનોલોજી ક્યાં ક્યાં શું થવા જઈ રહી છે. યસ. એટલે 6 વાગ્યાની ટ્રેનિંગ અટેન્ડ કરજો ઓકે સર. અને 9 વાગ્યાની ટ્રેનિંગ અટેન્ડ કરશું, અને આપણે એના પર ચર્ચા કરશું કે આવનારા સમયની અંદર કેવી પ્રકારે કયા કયા વિશ્વમાં પરિવર્તનો આવી રહ્યા છે ક્વોન્ટમ ફિઝિક્સના. આજે બી ક્વોન્ટમ ફિઝિક્સના કેટલા બધા નવા લેટેસ્ટ અપડેટ હમ. આવેલા છે.